વડોદરા શહેરમાં આવેલ રામદેવનગર સરદાર એસ્ટેટ પાછળ મહાશક્તિ ગરબા મહોત્સવ યુવક મંડળ દ્વારા સતત 4 વર્ષથી શહેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। વડોદરા શહેરમાં આવેલ રામદેવનગર સરદાર એસ્ટેટ પાછળ મહાશક્તિ ગરબા મહોત્સવ યુવક મંડળ દ્વારા સતત 4 વર્ષથી શહેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ બીજા નોરતે સ્થાનિક એસસીપી તેમજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માતાજીની આરતી આરાધના કરવામાં આવી હતી। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે હાલમાં નવરાત્રિને ધંધો અને ધતિંગ બનાવ્યું છે, ત્યારે આવા શેરી ગરબામાં માતા બહેનો દીકરીઓ તેમજ ભાઈઓ અને વડીલો વિનામૂલ્યે ગરબામાં પ્રવેશ આપવામાં આવે છે। સાથે જ નાસ્તો અને પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવે છે। જો વડોદરા શહેર સંસ્કારી નગરીમાં અનેક વિસ્તારોમાં આ જ રીતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવે તો ચોક્કસ ધર્મના નામે ધતિંગ અને ધંધો સદંતર રીતે બંધ થઈ શકે છે। તેથી સામાજિક કાર્યકર મીડિયા મિત્રોને સાથે જ ગરબા આયોજકો ખૂબ આભાર માન્યો હતો। વડોદરા શહેરમાં આવેલ જે રામદેવનગર વિસ્તારમાં જે મહાશક્તિ ગરબા મહોત્સવ દ્વારા સતત 4 વર્ષથી ગરબાનું આયોજન થતું હોય છે અને હાલમાં પણ જે ખૂબ જ સુંદર રીતનું આયોજન જે અશોકભાઈ પરમાર સાથે સમગ્ર ટીમે જ્યારે નાની દીકરીઓ હોય, મહિલાઓ, વડીલો તમામ લોકો આજે ગરબાના તાલે ઝૂલી રહ્યા છે। ત્યારે આજે ખાસ કરીને સામાજિક કાર્યકરોને પણ જ્યારે આરતીનો માટે આમંત્રણ આપતા હોય ત્યારે અમને પણ એક ગર્વ છે કે શહેરી ગરબાનું આયોજન થતું હોય ત્યારે ખૂબ જ સુંદર જે આ ગરબા રમી રહ્યા છે ત્યારે અમને માતાજીનો આરતી આરાધના કરવાનો એક મોકો પણ આપે છે। ત્યારે હું તમામ વડોદરાવાસીઓને અપીલ કરું છું કે જે આ રીતના શેરી ગરબાનું આયોજન કરતા હોય આવા તમામ લોકોને સાથ સહકાર આપવાની જરૂર છે। જો સાથ સહકાર આપણે ચોક્કસથી આપીશું તો જે પાસના નામ પર ઉઘાડી લૂંટ થઈ રહી છે, સાથે ધર્મના નામ પર ધંધો અને ધતિંગ થઈ રહ્યા છે, એ સદંતર રીતે વડોદરા શહેરમાંથી નાબૂદ થશે। એટલે ખાસ કરીને તમામ લોકોને અપીલ કરું છું કે આ જ રીતના શેરી ગરબાનું આયોજન થતું હોય એવા તમામ સામાજિક કાર્યકરો હોય અથવા તો જે સેવાભાવી લોકો હોય તેઓને સપોર્ટ કરવાની જરૂર છે। વડોદરા શહેર પૂર્વ વિસ્તારમાં રણછોડનગર આવેલું છે। અમે છેલ્લા 4 વર્ષથી મહાશક્તિ ગરબા મહોત્સવ મંડળના નામથી ગરબા કરાવીએ છીએ। અમારે ત્યાં ટોટલી નિઃશુલ્ક પ્રમાણે એટલે કે વિનામૂલ્યે જ ગરબા રમાડવામાં આવે છે। સાથે સાથે દેખવા માટે નાસ્તો, ચા, પાણી સદંતર દરેક વસ્તુ અહીંયા ફ્રી આપવામાં આવે છે। અમે છેલ્લા 4 વર્ષથી ખૂબ સારું અહીંયા આયોજન કરી રહ્યા છીએ। મારી ટીમ અને અમારા મંડળ એક સાથે મળી અમે સારું એવું આયોજન કરી રહ્યા છે। સાથે સાથે સામાજિક કાર્યકરો હોય કે પોલીસ મિત્ર હોય કે કોર્પોરેશન તરફથી બી અમને ખૂબ એવો સહકાર આપવામાં આવે છે કે જેથી કરીને અમે આવું સુંદર આયોજન કરી શકીએ।